વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ નાયરા પેટ્રોલ પંપના મેનેજરને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો। વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। પેટ્રોલ પંપ મેનેજરને ઢોર માર મારવામાં આવ્યો। મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। માંજલપુરના નાયરા પેટ્રોલ પંપની આ ઘટના છે। થાર કારના ચાલકે જાહેરમાં દાદાગીરી કરી પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની ના પાડતા વિવાદ સર્જાયો હતો। ચાલકે સાગરીતો સાથે મળી હુમલો કર્યો। માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે હુમલાખોરોને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા છે। પકડાયેલ આરોપીઓના નામ હેમંતગીરી ઉર્ફે રાજ સંતોષગીરી, અભિષેક ગજરાજસિંહ રાજપૂત, મહાવીર ઉર્ફે રામુભાઈ સેન, રોશન રામચંદ્ર કુશવાહા। માંજલપુર રાત્રે 10:15ની આસપાસ એક થાર ગાડીમાં એક અજાણી વ્યક્તિ જે પેટ્રોલ પંપ ઉપર આવી અને સિગરેટ ગાડીની અંદર પીતો હતો। અમારા ફીડરે મને જણાવ્યું કે સાહેબ આ ગાડીમાં સિગરેટ પીવે છે। જઈને મેં એને ના પાડી કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર સિગરેટ પીવાની મનાય છે। એટલે ઈસમ નીચે ઉતરી અને મારી સાથે ગાળાગાળી કરી કે ભાઈ તું મને ઓળખે છે, હું કોણ છું, આવું તેવું થોડીક બોલાચાલી પછી કોઈક વડીલે આવીને મામલો થોડો બધો રફાદફા કર્યો। જે ઈસમ ગાડીમાં બેઠેલો એને ગાડી સાઈડમાં લઈ અને બીજા એના મિત્રો જેને ફોન કરો એને ફોન કરી અને એ લોકો 8-10 જણા બધા ભેગા થઈને 5 થી 7 મિનિટમાં બધા આવી ગયા અને પંપ ઉપર આવીને માથાકૂટ કરવા માંડ્યા। એટલામાં મારા જે છોકરાએ મને ફરિયાદ કરેલી એ છોકરા સાથે થોડીક બોલાચાલી થઈ એટલે હું ત્યાં ગયો। એ લોકો મારી પર હુમલો કર્યો। એકી સાથે 5-6 જણા જેવું હતું અને મને થોડુંક મૂઢમાં વાગેલો, મને નાકમાંથી પણ લોહી નીકળેલો અને આ હાથ ઉપર વાગેલું છે। અને તેમાં એક ઈસમની ઓળખ છે કે રાજેન્દ્ર ગીરી, જે ફ્રીડમ ગ્રુપ ચલાવે છે માંજલપુરમાં। એ ઈસમની નામ સાથે બીજા કોઈને તો ઓળખ થઈ નથી। બસ અમારી તો માંગ એ જ છે કે ભાઈ કાયદેસર જે થતું હોય એ સરકાર કરે, કેમ કે પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની બનાય છે અને મેં જો એમાં કંઈ ખોટું કીધું હોય તો મને કે, અને હું મારી જગ્યાએ સાચો છું તો એ બરોબર મારા માટે ન્યાય કરો એ અપીલ છે। તો જે હતો એ પોતે બોલેલો કે ભાઈ તું મને ઓળખે છો, આમ તેમ ફલાણું ઠીકણું કે હું કોણ છું। પછી જે ભાઈ આવ્યો એનું નામ રાજેન્દ્ર ગીરી છે, એ તો બીજા દ્વારા ખબર પડી કે ભાઈ આ રાજેન્દ્ર ગીરી પોતે જ છે, જેની ઓળખ થયેલી અને પાકું કરતાંય ખબર પડી કે ના આ રાજેન્દ્ર ગીરી પોતે જ છે। ફરિયાદમાં મારે રાત્રે થોડુંક બીજાને કારણે કદાચ ત્યારે મારાથી ઓળખ નહોતી થઈ અને ત્યારે મને એમનું નામ નહોતું ખબર, બરાબર। પણ સવારમાં સીસીટીવી કેમેરા અને જે મારા ઓળખીતામને મેં બતાવ્યું કે ભાઈ આ વ્યક્તિ તો કે હા તો આ તો રાજેન્દ્ર ગીરી પોતે છે।